હેલ્મેટ હેલ્મેટ તો સાહેબ મને હેલ્મેટ પહેરતા નહીં ફાવતું, મને હોય વાગ્યું એટલે. ચમું વાગ્યું? મને એક જણા રોડું માર્યું તું, માથું ફોડી દીધું તું, તે પહેરું તો દુખાય એટલે. હા તે તમે હવે કોમ જ કર્યો હશે ને? ના કશું એવું નહીં કર્યું. હા એવું જ કર્યું છે. લાયસન્સ ઉભા રહ્યો. હો લાયસન્સ એટલે આ સાહેબ લાયસન્સ તો ઘેર પડી રહ્યું. પીયુસી સાહેબ એ ઘેર જ પડી હતી. આરસી બુક સાહેબ હું પાકીટ જ ભૂલી ગયો ને, ઘેર પાકીટમાં પડી રહ્યું બધું. ઇન્સ્યોરન્સ નહીં જોઈ? બધું મોય પડ્યું સાહેબ, પણ ઘેર પડ્યું. હા તો દંડ થશે ભાઈ. પણ સાહેબ ઘેર પડ્યું ને. હા તે એના માટે તો દંડ લઉં. એવું? ઓ બીજી વાર લઈને આવો ને તમે. કેટલો દંડ છે? 8,000 રૂપિયા થયો. આટલો બધો દંડ ના હોય સાહેબ, તમે તો મારી નાખશો યાર. 8,000 થયો ભાઈ, તમારા પાસે કશું વસ્તુ નહીં. સમજીને કરો ને સાહેબ. સમજીને એટલે આપણે પાવતી નહીં ફાળવી, એમને લઈ લો ને તમારે જે લેવા પાછળથી. હા 5,000 રૂપિયા આલ દે સાહેબ. 5,000 યાર, એક તો તમને માલવાના પૈસા સરકારમાં જતા નહીં તો પછી ગીજામાં જતા હોય તો પહોંચે થોડા હોય. હારું યાર 2,000 આલ દે. પણ સાહેબ 2,000 હું નેનો મોણાવ ગરીબું યાર, મારા જોડે 2,000 રૂપિયા ના હોય સાહેબ યાર. તો બારે તું કરવા નીકળતા છો? 1,000 રૂપિયા તો હાલ હેડ ભાઈ પટાય. નહીં સાહેબ મારા જોડે 1,000 રૂપિયા નહીં સાહેબ, ગરીબું. તો કેટલા હાલે તું? નહીં સાહેબ મારા જોડે તો ઘણી 100 રૂપિયા પડ્યા છે. હા તો 100 રૂપિયા લા હેડ ભાઈ પટાવાન કર. મારા 500 રૂપિયા મારો જુઠ્ઠું બોલે. એટલે સાહેબ આ તો હો મારા એક મિનિટ હો મારા 400 માં બીજા હાલવાના સાહેબ. આ તો બીજાને પછી હાલ દેજે. હવે મી લઈ લીધા, થઈ ગયું. હેડો ઉપડો. એટલે રિશ્વત લીધી તમે મારા જોડે? ઓહો રિશ્વત લીધી? પાક્કું રિશ્વત લીધી? ઓહો પાક્કું રિશ્વત ને? ઓહો સારું હેડો તાને, હવે તમારી એ વાત છે. ચમું કરી લેજે. ફોર્મમાં જુઓ વિડીયો બની ગયો તમારો. રિશ્વત લેતા રિશ્વત ખોર આઈજા કરશન. રેવા દે ભાઈ, જતો રે. નહીં લેવા તાર પૈસા. હો તું જતો રે. અરે ના સાહેબ લ્યો તમે. ના નહીં લેવા, નહીં લેવા. સાહેબ ફસવાણ્યા. તમને શરમ આવે આ રીતે રિશ્વત લેતા? પાછા કે નહીં લેવા આવા, ચમ લઈને ગીજામ ગાલી દીધા હતા. ના હવે નહીં લેવા. અલ્યા સાહેબ નહીં લેવા એમ કોઈ? હા તાર માર ગોળી લે એટલે. અરે હું માર ગોળી હવે ફસવાણ્યો મુર્ગોન છોડવાનો. એ ભાઈ પેલો ના પાડત રહેવા દો કે નહીં લેવા, જતા રહો. અરે નહીં લેવા એટલે હું નહીં લેવા લીધા હે. વિડીયો શૂટ કર્યું અંદર. તમને શરમ જેવું આવે કે નહીં? સરકારે તમને રાખ્યા હા પબ્લિકની સેવા કરવા માટે, બરોબર? રોડ ઉપર તમે ચલો આપ તપાસો જુઓ, બરોબર? બધું સમજ્યા, બરોબર? તમે દંડ વસૂલો, એ દંડ સરકાર સુધી પહોંચાડો. ખિસ્સામાં ગાલવા માટે સરકાર પગાર નહીં આલતી. આલન ભાઈ આલન સમજી જા હવે છોડ ને. હા ભાઈ હવે નહીં લઉં જતા રહો. ઉભો રહ્યા 2 મિનિટ. નો અમારું ઓળખો અમને દીપો કરશન, સોશિયલ મીડિયાના કિંગ છીએ અમે. અમે હે ને આ રીતે બધો સ્ટ્રિંગ ઓપરેશન જ કરીએ છીએ, બરોબર? જે રિશ્વતખોરો બધા એ લોકોને આ રીતે પકડીએ, વિડીયા બનાવીએ અને એમને એક્સપોઝ કરીએ છીએ. તમે એક્સપોઝ થઈ ગયા, છોડ ને યાર. હવે બોની જ્યાં બાપડા સુધરી જ્યાં હવે શું સસ્પેન્ડ કરાવવાનું છે તમારા જેવાના લોકોના કારણે. તમે દંડ વસૂલતા નહીં. આ રીતના પાવતી બનાવો, સરકાર સુધી રૂપિયો પકડો, એ પૈસો ના પકડ. પુલ તૂટી જોઈ હારા, પુલ નહીં બનતા, રોડ રસ્તા તૂટી ગયા. ચોકનથી વિકાસ થાય. પૈસા તો બધા પૈસા તો આના ખિસ્સામાં જ હોય. હવે નહીં જોયું આના ખિસ્સામાં. હવે સુધરી ગયા તો છોડ ને કોઈ ભાઈ જવા દો. નહીં લઉં. ઉભા રહો સાહેબ, ફસવાના બરાબરના દીપા કરશે ને. આ તો પકડ્યા છે. બતા વિડીયો સાહેબ કેવા આયા બતાવજે. સાહેબ નું શકલ જોઈએ. ના કોઈને બતાવતા નથી. પાસવર્ડ હું પાસવર્ડ ઉતાર્યું નથી એમ હોય અંદર નહીં, પણ તે ડાયરેક્ટ કીધું તું જઈને કે ઉતાર દે, પણ લોક ખુલે તો ઉતરે. પાસવર્ડ હું લોક નો શૂટિંગ નહીં કર્યું એટલે લોક ખુલે તો શૂટિંગ કરું કે કોઈ ના. 500 સાહેબ ના વધો ને. એક કામ કે 500 પડ્યા બીજા તાર જોડે હાલ દે 1,000 રૂપિયા. સાહેબ 1,000 માં નહીં લેવા. પણ ભાઈ ઈમાનદાર પોલીસ બની ગયો હું હવે. કઈથી? દેશની સેવા કરું હાલથી, આજથી જ. હું તો ભાષણ હું તો બોલવા ચાલવાનો સાહેબ. મારી વાત તો સિરિયસલી લઈ લીધું ભાઈ. હા હું દેશનો સાચો જાગૃત નાગરિક બની ગયો. તમે પોલીસ વાળા? હા તે પોલીસ સાહેબ એક કામ કરો, ઈમાનદારી કાલથી ચાલુ કરો. આજનો દાલ રિશ્વત લઈ લો 500. ના માં નહીં લેવી પબકા. હા અત્યારથી ચાલુ કરી દીધું. તો શું કરશો હવે જેલમાં? પણ આપણે કાયદેસર તમે પેલું એક ના નહીં લેવી ને મારે. રિશ્વત નહીં લેવી હવે. બરાબર. તો જાગૃત બનો અને લઈ જાઓ બીજો વિડિયો ઉતારી આવો. અરે પણ સાહેબ મારી વાત તો હવે આપણું બાઈક લેવાનું. આ તે બાઈક પોલીસ સ્ટેશન પહોંચી જાવ. એવું સારું.